હે મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? તો ફરી એક ન્યૂ વ્લોગ લઈને આવી ગયો છે અને તમારું બધીનો વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તો આપણે અહીંયા પહોંચ્યા છે મિત્રો. તો આપણું અહીંયા સુધીનું સફર હતું ને હવે અહીંયાથી સફર પાછું સ્ટાર્ટ થાય છે અને આપણું જ્યાંથી વિડીયો ખતમ થયું હતું ત્યાંથી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. અને જો NS અને SP સાઇન આગળ ગઈ આપણા પાછળ ને અને વ્યૂ જો ખેતરોમાં પાણી વગેરે ભર્યું છે મિત્રો અને વ્યૂ કેટલું સુંદર આવે છે. અને રસ્તા પર વરસાદ થયેલો છે અને ખેતરોના અંદર હમણાં પાણી ખલાસ છે કેમ કે બરોબર વરસાદ થયો નથી એના કારણે. અને જો ઝાડવાનું હાલત કેવી છે, કેટલું સુંદર લાગે છે ને મિત્રો. જો અહીંયા લોકો બેઠા છે, લોકોનું રિએક્શન જોવા જેવું હતું, પણ આપણું GoPro નથી આપણા પર કે મોબાઈલ ફોન છે તો એના કારણે બરોબર દેખાતું નથી. તો આપણે તમે સપોર્ટ કરો તમારા ભાઈને તો તમારો ભાઈ ફટાફટથી GoProનું સંપર્ક કરે અને GoPro લઈ આવે. તો તમારા ભાઈની એક જ રિક્વેસ્ટ છે કે 4000 ઘંટા વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો મિત્રો. તો આપણે ફટાફટથી GoPro લઈ આવીએ કેમ કે 4000 ઘંટા વોચ ટાઈમ કમ્પ્લીટ થતો નથી ત્યાં સુધી આપણે GoPro લઈ આવવાનો થતો નથી. તમે ફટાફટથી GoPro 4000 ઘંટા વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો તો આપણે એના પછીના વિડીયો જે આવશે એ GoProમાં જ આવશે. ને આપણી લેવાની વાત ચાલુ જ છે પણ આપણા થોડીક પ્રોબ્લેમો છે તેના કારણે આપણે એને લઈ નથી શકતા મિત્રો. અને અમે એન્જોય કર્યું ને મિત્રો તો મજા આવી ગઈ. પહેલી રાઈડના અંદર અમે બેઠતા હતા ને મિત્રો તો એ રાઈડના અંદર બહુ જ બીક લાગતી હતી અને બીજા ફેરી ગયા તો કશું ખબર ના પડી મિત્રો. બહુ જ મજા આવી ગઈ. તો અમે તો એન્જોય કરીને આવ્યા મિત્રો. તમારે એન્જોય કરવો હોય તો સરનામું મેં પાછલા બ્લોગના અંદર દીધેલું છે તો નોંધી લેજો અને ફટાફટથી મિત્રો જાઓ, એન્જોય કરો ફેમિલી જોડે. મસ્ત મજા આવે છે મિત્રો. તો ચાલો. તો મિત્રો તમે બધા જ વિડીયોની અંદર પૂરું સપોર્ટ બતાવ્યું છે એના માટે કરીને હું થેન્ક યુ કહું છું અને તમારો આભાર ખૂબ ખૂબ. हाँ એટલે કેશોદ का लिखेला था वहाँ મિત્રો જો એન્જોય કરો વ્યૂને. અને રસ્તો કેટલો બેન્ડ વાળેલો છે ને, વળાંકવાળો છે. ગુજરાતીમાં કહીએ તો આપણે લીન કરવા માટે કશું વાંધો નથી. મસ્ત રસ્તો છે. સામેવાળો આવતો હોય તો ભૂસુમ થઈ જાય. આપણે લીન કરવા માટે એક નંબર રસ્તો છે. બહુ મજા આવી ગઈ આપણને તો રસ્તો જોઈને બી. ને ફ્લેર જો કેટલું ફેલાય છે. મસ્ત મંદિરનું ફ્લેર છે ને ફેલાય છે. મસ્ત હવા મળે છે ને, બહુ સારું લાગે છે. વ્રત દ્વારા કહેવાય, કોઈ મંદિર કહી શકીએ. હે 5:30 મિત્રો જો આપણે હે હા આ ગામમાંથી આપણે નીકળ્યા. હવે નાનકડું ગામ છે. આ ભાઈ કોણ જાય છે અને જો લોકોના રિએક્શન થોડા જોવા મળશે ને નાનો ફૂડ બેબી જોઈ લો. અને હવે ક્યાં જવાનું હશે આપણને કશું ખબર નથી પણ આ ભાઈના પાછળ આવેલા છે કેમ કે મેપ જોતા જાય છે. આપણે વિડીયો શૂટ કરતા જઈએ છીએ એના માટે કરીને. અને કરેડી કેટલા કિલોમીટર છે? કરેડી 1 કિલોમીટર નથી શું બોર્ડ મારેલો છે અને શાદીનો પ્રોગ્રામ ચાલુ છે અહીંયા. અને જો નાનો બાળક સાયકલ લઈને જાય છે. હવા એક નંબર આવે છે, એટલી હવા આવે છે કે હવા થઈ જાય છે ભાઈ. અને અહીંયા બોર્ડ મારેલો છે અજાબ કેશોદ કરેડી ને કેશોદ છે 7 કિલોમીટર. આ રસ્તા તો વहाँ निकला ને. આ રસ્તા તો નહીં જ निकला ને. હા આપણે કહેते રસ્તા નહીં હે. હા સાવ સહેલા જ था. हाँ
પહેલાં પહોંચી ગયા આપણે કેશોદ. અને પહાડનું વ્યૂ જો અહીંયાથી દૂરથી પહાડ દેખાતો હશે તમને. એ પહાડ નથી, એ જુનવાણી છે ને, ધૂળ નાખેલી ઢગલો છે. આ ઢગલો છે ને 100 વર્ષ પુરાનો છે ઢગલો. અત્યારે પહાડ બની ગયા. ઓરિજિનલ પહાડ છે ને, આ ઓરિજિનલ પહાડ નથી, ટ્રકથી ને ઢગલો કરેલો જ છે. ઢગલો છે એક જાતનો, 2 વર્ષો પહેલાંનો છે મિત્રો. ને હવે જે રિએક્શન જોવા મળશે ને મિત્રો, વાત પૂછો એવા રિએક્શન જોવા મળશે. કેમ કે હવે આપણે ટ્રાફિકમાંથી પણ નીકળવાના છે. અને કેવા રસ્તા તો એક નંબર છે ને. હવે રસ્તા આપણે બધા જ જોઈ લીધા છે, એટલે હવે કોઈ ટેન્શનની વાત નથી મિત્રો. અને આ રસ્તા આપણો જાણીતો છે. તો વિડીયોને તમે કરો એન્જોય. હું તમને જણાવતો જાઉં કે શું છે. અને જો પલ્સર જાય છે મિત્રો. તો મિત્રો કેશોદના અંદર પહાડ છે. તમે વિચાર્યું ને એવી મિત્રો, પણ હું તમને બતાવું હમણાં કેશોદના અંદર પહાડ કઈ જગ્યાએ છે અને મેંદેડાવાળા રસ્તા પર છે. તો આપણે મેંદેડા જે જાય છે ને એ રસ્તા પર પહાડ છે. એ પહાડ નથી મિત્રો, જુનવાણી ટાઈપનું એક અહીંયા છે ને, પહેલાંનો વ્યક્તિ લોકો હોય છે ને, એ ટ્રકથી છે ને આ ધૂળ નાખેલી, એટલે હમણાં છે ને પહાડ જેવું થઈ ગયું છે. તમે લોકોને કહો ને કે કેશોદના અંદર પહાડ, તો વિચારમાં પડી જાય લોકોને. જો યાર તમે કેટલું આપણે રસ્તા પર યાર 2-3 હમણાં ગામડા આવ્યા ને, એક ગામ આવ્યું એના અંદર તો એટલા સ્પીડ બ્રેકર હતા કે યાર વાત પૂછવા મિત્રો. અને સામાન્યનું વ્યૂ જો મિત્રો કેટલું ખતરનાક છે. વરસાદ થવાનું વાતાવરણ લાગે છે અને કાળું વાતાવરણ છે, પણ મોસમ એક નંબર છે મિત્રો. તો આપણા